ગોગલા ચેકપોસ્ટની બહાર આવેલ સોમનાથ રેસિડેન્સીમાં ચોરી. નવા બંદર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી ફરિયાદ. દીવ ગોગલા ચેકપોસ્ટની બહાર આવેલા હિંમતપુર વાસજ રોડ પર શ્રી સોમનાથ રેસિડેન્સીના રહેવાસી જીજ્ઞાબેન કરણકુમાર સોલંકીના ફ્લેટમાં આશરે 4 થી 5 લાખની ચોરી થઈ હતી. જીજ્ઞાબેન લગ્ન પ્રસંગે બહાર ગયા હતા. તેઓ ઘરે આવતા તેમના બેડરૂમની બારીનું લોક તૂટેલું જોતા તેને શંકા થતાં તેને ઘરમાં રહેલા તેમના પતિના દાગીનાની તપાસ કરતા જોયું હતું કે તેમના પતિની ચેન અને વીંટી બંને ચોરી થઈ ગયા હતા. તેની જાણ થતાં જીજ્ઞાબેને તાત્કાલિક નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને જાણ થતાં પોલીસે પણ સોમનાથ રેસિડેન્સી પર આવી અને સીસીટીવી કેમેરા સહિત તપાસ હાથ ધરી હતી. આ રેસિડેન્સીમાં અગાઉ પણ ચોરીના બનાવ બનેલા છે, પરંતુ તે માટે કોઈ ફરિયાદ થઈ નથી. સોમનાથ રેસિડેન્સીમાં 3 તારીખે રાતના હું મેરેજમાં ગયેલી અને આવીને જોયું તો ઘરમાં ચોરી થયેલું એવું લાગ્યું મને. ને પછી જોયું તો મારા હસબન્ડનો ચેન ને રિંગ ને બધું મિસિંગ હતું. પછી મેં નવા બંદર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરેલી છે. પોલીસ અહીં આવેલા, કેમેરાને બધી તપાસ ચાલુ છે, પણ હજી કંઈ એનું નિવારણ આવ્યું નથી. Yeah.